ગંભીરા બ્રિજની દુર્ઘટના આપ તમામ લોકો જાણો છો। અનેક દિવસ બીતી ગયા છતાં પણ આપ જુઓ કે છતાં પણ પાડી દો કે કાઢી દો, આ સમસ્યા છે। દુર્ઘટનાને અનેક દિવસો બીત્યા પણ હજુ સુધી બ્રિજ પર લટકતું ટેન્કર નીચે નથી ઉતર્યું। ટેન્કર માલિક પણ હવે કહી રહ્યા છે કે પાડી દો કે કાઢી દો, પણ નગરોડ તંત્ર ટેન્કરને ઉતારી પણ નથી શકતું, નીચે પાડી પણ નથી શકતું। ત્યારે જુઓ 18 દિવસથી ફસાયેલા એક ટેન્કર ચાલકની વ્યથા શું છે આ ખાસ અહેવાલમાં। दिल का हाल सुने दिल वाला, दिल का हाल सुने। આ છે વડોદરાનો ગંભીરા બ્રિજ, જ્યાં 9 જુલાઈ 2025ના રોજ એક ભયંકર દુર્ઘટનાએ 21ના જીવ લીધા। પરંતુ આજે 18 દિવસ બાદ પણ આ બ્રિજ પર લટકતું એક ટેન્કર રાજ્યના તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું છે। मसाला कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। જે મારી પાછળ દેખાઈ રહેલું જે ટેન્કર છે તે હટાવવા માટે છે તે આદેશ કરવામાં આવ્યા હતા। 2 દિવસમાં હેવી ક્રેન દ્વારા છે તે આખું આ જે ટેન્કર બહાર કાઢવા માટેની પણ ચોક્કસ પ્રમાણે સૂચના આપી દેવામાં આવી હતી। તેમ છતાં આણંદ અને વડોદરા માર્ગ અને મકાન વિભાગ જે છે તે હાલ ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજે 18મો દિવસ છે, 21 લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમ છતાં હજુ તંત્રની ઊંઘ ઉડતી નથી, તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ટેન્કર જે દુર્ઘટના બની ત્યારથી બ્રિજ પર અદ્ધર લટકી રહ્યું છે, ન તો નીચે નદીમાં પડે છે ન તો બહાર નીકળે છે। 18 દિવસથી આ ટેન્કર અહીં ફસાયેલું છે અને તંત્ર હજી સુધી તેને હટાવવામાં નિષ્ફળ સાબિત થયું છે। ગાડીના લાખ રૂપિયા હપ્તો છે, મહિનાની 85,000 હપ્તો, 40 લાખનો લોન કર્યું છે। હજુ મારે 13-14 હપ્તો બાકી છે ભરવાની। હવે મને એવું કીધું સાહેબ આ ગાડી આ તો તમે ઉતારીને આપો ને નીચે વીમાવાળો મને એવું કહે છે કે જે સુધી તમારી ગાડી ભાંગે નહીં પડે નહીં તે સુધી વીમો નહીં કરવું। ઈમાઈવાળા એક્સિસ બેંકને વીમો છે, એક્સિસ બેંકવાળા પાસે મળીને આવ્યો, એ મને એવું કીધું કે તમારી ઈમાઈ તો ભરવી જ પડશે, તમારી ગાડી ભરે અટકેલી રહેશે। હવે મારા ડ્રાઈવરનો પગાર ચૂકવાનું અને પછી મારા ગાડી ચાલે તો જ પછી ઈમાઈ તો ભરવાની જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્કર હટાવવા આદેશ આપ્યો હતો, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હજી સુધી કોઈ ઉકેલ લાવી શક્યા નથી। આધુનિક ગુજરાતમાં ટેન્કર ઉતારી શકે તેવી સાધન સામગ્રીનો અભાવ એ પોતે જ એક શરમજનક બાબત છે। ગંભીરા બ્રિજના બંધ થવાથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ ખોરવાયો છે। સ્થાનિકોને 40 કિલોમીટરનો ચક્કર લગાવવો પડે છે અને આ ટેન્કરનો મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આણંદ અને વડોદરાના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો આરોપ લાગી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક આગેવાનોએ તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે, પરંતુ સવાલ એ છે કે આ ટેન્કર ક્યારે હટશે। ગંભીરા બ્રિજનું આ ટેન્કર માત્ર એક ફસાયેલું વાહન નથી, પરંતુ તે વહીવટી નિષ્ફળતા અને નબળા આયોજનનું જીવંત ઉદાહરણ છે। આખરે આ ટેન્કરનું થશે શું?